નમસ્કાર દોસ્તો, રાજાના 3 ગુલામ આજે રાણીનો હાર ચોરી કરીને ભાગવાના છે અને રાજા એમના 12 વગાડવાના છે. જ્યાં દોસ્તો મસ્ત ચોર પોલીસનું જાદુ આજે અમે રાજા અને ગુલામની એક મસ્ત સ્ટોરી થ્રુ આપણને આજે મસ્ત જાદુ બતાવવાના છીએ અને તમને આ જ વિડીયોની અંદર આ જાદુ હું તમને શીખવાડવાનો પણ છું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. અને જેમ મેં તમને કીધું કે રાજાના 3 ગુલામ જે છે એ આજે રાણીનો હાર લઈને ભાગી જવાના છે. તો બહુ મજા આવવાની છે. ફટાફટ હું તમને બતાવી દઉં. રાજા એક આપણે બહાર કાઢેલો છે, અહીંયા 3 ગુલામ આપણે બહાર કાઢેલા છે જે અહીંયા ચોરી કરવાના છે અને બાકીના પત્તા અહીંયા મારા હાથમાં છે જેને હું અહીંયા મિક્સ કરી રહ્યો છું. પત્તા હું તમને બતાવી દઉં કે બધા જ જે પત્તા છે એ રેન્ડમ છે. અહીંયા કોઈ જ જાતનું સેટિંગ નથી, કોઈ જ જાતનું સેટઅપ નથી અને એના માટે હું તમારી સમક્ષ અહીંયા આગળ ચીપી પણ લઉં છું ઊંધા કરીને અને કાતરી પણ પાડી લઉં ઊંધી કરીને. એમાં કોઈ અહીંયા આગળ આપણને વાંધો નથી. ઠીક છે, તો આ અહીંયા આગળ આપણે ચીપી લીધું. હવે જેમ મેં તમને કીધું કે રાજા અહીંયા આગળ એમના 12 વગાડવાના છે, તો આપણે અહીંયા આગળ 4 ઢગલી કરીશું. 12 પત્તાની 4 ઢગલી કરીશું અને એક ચોર અલગ અલગ દિશામાં ભાગશે. ઠીક છે, તો આપણે અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એવી 4 ઢગલી કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઠીક છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને છેલ્લી ઢગલીમાં 12 જ પત્તા છે દોસ્તો, કારણ કે 4 પત્તા 12 છે, ટોટલ 52 પત્તા હોય તો 48ના 12 સરખા ભાગ આપણે અહીંયા કરીએ. ઠીક છે, હવે પહેલો ચોર ઉત્તરમાં ભાગ્યો, બીજો ચોર દક્ષિણમાં ભાગ્યો, ત્રીજો ચોર પૂર્વમાં ભાગ્યો અને રાજા જે છે આપણો એ બધાને શોધવા અલગ જ દિશામાં પશ્ચિમમાં નીકળી ગયો. ઠીક છે, હવે રાજા એ બધાને શોધવા નીકળ્યો છે તો આપણે એની પાછળ લગાવીને બધી ઢગલી અહીંયા ભેગી કરી લઈએ. હવે ચોર અહીંયા વચ્ચે વચ્ચે જતા રહ્યા છે, રાજા ઉપર છે, પણ તમે હજી કહેશો કે ચોર તો દરેક 12મા પાને છે. ઠીક છે, રાજા ઉપર છે, ચોર દરેક 12મા પાને છે, તો આપણે અહીંયા આગળ એને મિક્સ કરી દઈએ. ઠીક છે, હવે તો ચોર 12મા પાને છે નહીં, અલગ અલગ પાને જતો રહ્યો, બધા ભાગી ગયા. રાજા અલગ દિશામાં ગયો, બાકીના 3 અલગ દિશામાં ગયા અને આપણે એને મિક્સ પણ કરી લીધું. તો હવે શું કરીશું? ટોટલ દોસ્તો એક કલરમાં 13 પત્તા હોય એટલે આપણે અહીંયા આગળ 13 અલગ અલગ પત્તા કરીશું અને પછી થશે જાદુ. શું રાજા બાકીના ચોરો જે અલગ અલગ દિશામાં ભાગ્યા છે એને પકડી શકશે, શોધી શકશે કે નહીં? ચાલો જોઈ લઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13 અહીંયા મૂકી દો એટલે તમને દેખાય. ઠીક છે, આપણે આવી રીતના 13 ઢગલી અલગ અલગ કરતા જઈશું. છેલ્લું પત્તું આપણે ત્યાં બાજુમાં મૂકેલું છે. ઠીક છે, આઈ હોપ તમને દેખાતા હશે બધા પત્તા. હવે આવ્યો આપણો રાજા જે ભાગી રહ્યો છે ચોરની પાછળ. તો શું રાજાને સાચી દિશા મળી હશે કે નહીં મળી હોય? તમારા લોકોનું શું માનવું છે? અહીંયા આગળ આપણે એક પત્તું વધારે મૂક્યું, ઓછું મૂક્યું, વચ્ચે મુકાઈ ગયું. ઠીક છે, એક પત્તું ક્યાંક આગળ પાછળ મુકાઈ ગયું છે આપણાથી, કોઈ વાંધો નથી, જોઈ લઈએ. 13 પત્તા. ઠીક છે, 13 પત્તા આપણે અલગ અલગ કર્યા, બાકી બધા પત્તા આપણે અહીંયા સાઈડમાં કાઢી લઈએ. ઠીક છે, બાકી બધા પત્તા આપણે સાઈડમાં કાઢી લઈએ અને જે બાજુ આપણો રાજા પહોંચ્યો છે એ બાજુના પત્તા આપણે ચેક કરીએ. તો આ પહેલો ચોર, આ આપણો રાજા, આ બીજો ચોર અને આ ત્રીજો ચોર. તો રાજાએ 3 ચોર અહીંયા પકડી પાડ્યા છે. ફટાફટ હું તમને આ જાદુ શીખવાડવાનો છું આ જ વિડીયોમાં. અત્યારે હાલ આ જાદુ હું તમને શીખવાડવાનું છું કેવી રીતના કરવાનું છે. બહુ જ સિમ્પલ છે, પણ એ પહેલાં આ વિડીયોને તમારા દોસ્તો જોડે શેર કરી દો. બહુ મજા આવે એવો વિડીયો છે, બહુ શાંતિથી હું તમને શીખવાડવાનો છું. દોસ્તોને શેર કરી દો, લાઇક કરી દો, તમને કેવું લાગ્યું જાદુ કમેન્ટ કરી દો અને ફટાફટ હું તમને જાદુ શીખવાડું. તો જાદુમાં દોસ્તો કોઈ સેટઅપ નથી, કોઈ પણ ઢગલી લઈ લો, કોઈ પણ ઢગલીમાંથી કોઈ બી 3 પત્તા આમ કાઢી લો, એક પત્તો આમ કાઢી લો. તમારે એકાને પોલીસ બનાવવો છે, ગુલામને પોલીસ બનાવવું છે, કોઈને પણ પોલીસ બનાવો. 3 ચોર જોઈએ તમારે અને 1 પોલીસ જોઈએ. ઠીક છે, 3 ચોર જોઈએ, 1 પોલીસ જોઈએ અને પછી કોઈ પણ ઢગલી અહીંયા તમે આગળ બનાવી શકો છો.
કોઈ પણ રીતના અહીંયા એને મિક્સ કરી શકો છો. તમે ઈચ્છો તો તમારી સાથે દર્શક હોય તો દર્શકને પણ તમે મિક્સ કરાવી શકો છો. ઠીક છે. એ પછી તમારે અહીંયા આગળ રાજા કે પોલીસ, તમારી જે પોલીસ છે કે રાજા છે કે જે પણ છે એ અહીંયા જે ચોર છે એની બાર વગાડવાના છે એમ કરીને કંઈ બી વાર્તા કરીને અહીંયા તમારે 4 સરખી બાર ઢગલી કરવાની. હવે અહીંયા આગળ એક નવી વસ્તુ તમે શું કરી શકો, પહેલી વખતમાં મેં 12 પત્તા ભેગા મૂકેલા, એવું ના કરવું હોય, તમારે કંઈક અલગ જ વાર્તા કરવી હોય. ઠીક છે, કંઈક અલગ જ વાર્તા કરવી હોય તો તમે એવું કરી શકો કે આપણે અહીંયા 4 સરખી ઢગલી કરીશું, 4 દિશાની કે 4 કંઈ બી 4 સરખી ઢગલી કરીશું. હવે સામેવાળાને ખબર એવું મગજમાં નહીં આવે કે 12 ની ઢગલી થશે. આપણે ઢગલી 12 ની જ કરવાની છે અને 4 ની જ કરવાની છે. આપણા હાથમાં 48 પત્તા છે એટલે તમે 4 ઢગલી કરો તો નેચરલી 12 પત્તાની ઢગલી અહીંયા આગળ થઈ જાય. ઠીક છે. તો તમે આવી રીતના બી એમ કહી શકો કે ભાઈ આપણે 4 અલગ અલગ ઢગલી અહીંયા કરીશું. આપણે એમાં એવું કંઈ કહેવાની જરૂર છે જ નહીં. જેવું મેં તમને કીધેલું કે 12 ઢગલી કરીશું, 12 પત્તાની ઢગલી કરીશું. મેં તમને અલગ રીતના બતાવ્યું, આ હું તમને બીજી રીત શીખવાડી રહ્યો છું. ઠીક છે. અલ્ટિમેટલી તમારો ગોલ એવો છે કે તમારે 12 પત્તાની 4 ઢગલી અહીંયા કરવાની છે. હવે તમે એકસાથે 12 કરો કે 4 અલગ અલગ કરો એ તમારી ઉપર છે. ઠીક છે. એ પછી તમારે કોઈ બી રીતના તમે આમ લાઈનમાં બી મૂકી શકો. ઠીક છે. આ હું તમને બતાવવા માટે આમ મૂકું છું. તમે આમ લાઈનમાં બી મૂકી શકો 4 પત્તા, બરાબર. અને મેં જેમ મૂકેલા એવી રીતના તમે આમ રેન્ડમ બી મૂકી શકો. કોઈ બી ગમે ત્યાં જતો રહ્યો, રાજા અહીંયા જતો રહ્યો, બાકીના ચોર આમ જતા રહ્યા. ઠીક છે. હવે આપણે આ પત્તા ઊંધા કરી દઈએ. તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે રાજાવાળી ઢગલી સૌથી પહેલાં લેવાની અને સૌથી ઉપર રાખવાની. પછી તમે ગમે તે ઢગલીને આમથી આમ કરીને લઈ લો. રાજાવાળી ઢગલી તમારી સૌથી ઉપર આવવી જોઈએ. ઠીક છે. એ પછી તમારે મિક્સ કરવાના છે, પત્તા મિક્સ કરવાના છે. અત્યારે તો સેટઅપ છે પણ એ સેટઅપ નથી કે ખોટો છે એવું દેખાડવા માટે બી તમારે પત્તા મિક્સ કરવાના છે. પણ એમાં તમારે ફટાફટ મિક્સ નહીં કરવાનું. જ્યારે તમે 4 ઢગલી ભેગી કરી લીધી, રાજા તમારો ઉપર આવી ગયો, એ પછી તમારે સિંગલ મિક્સિંગ કરવાનું. આવી રીતના એક કરીને મિક્સ કરવાનું. ઠીક છે. રાજા તમારો વચ્ચે જતો રહ્યો, ચોર તમારો વચ્ચે જતો રહ્યો, આવી રીતના એક મિક્સ કરવાના. પછી હજી આગળ શું કરવાનું, તો મેં જેમ કર્યું હતું 13 ઢગલી તમારે અહીંયા કરવાની. ઠીક છે. તમે એમાં 4 1 એવી રીતના કરી શકો, 1 2 3 4, આમ 5 ની બી ઢગલી કરી શકો, 1 2 3 4 5. અને આ થોડા ઉપર લઈ લઉં એટલે તમને સરખા દેખાય. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે 13 પત્તાની ઢગલી તમારે અહીંયા કરવાની. એ પછી તમે જ્યારે આ 13 પત્તાની ઢગલી કરશો ત્યારે વચ્ચે કોઈ એક ઢગલી એવી આવશે જ્યાં આગળ તમારો રાજા, જેમ કે આપણા કેસમાં પહેલી ઢગલીમાં રાજા આવી ગયો, બાકીના પત્તા કાઢતા જવાના. આ 4 પત્તા, આ બાકીના પત્તા કોઈ કામના નથી. આ 4 પત્તા જે રાજાની જોડે આવે છે એમાં દોસ્તો તમારા બાકીના ચોર આવી જ જાય એટલે આવી જ જાય. મેથેમેટિકલ છે, સિસ્ટમેટિક છે, ઓટોમેટિક વર્કિંગ જાદુ છે. એમાં કંઈ વધારે લોજિક નથી. તમારે ખાલી પ્રોસેસ ફોલો કરવાની છે. પ્રોસેસ ખ્યાલ ના આવી હોય તો આ વિડીયોને રિવાઇઝ કરીને ફરીથી જોવીને તમે સમજી શકશો તો પ્રોસેસ તમને ખ્યાલ આવી જશે. તો તમને કેવું લાગ્યું દોસ્તો જાદુ એ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો. અને દોસ્તો વિડીયોને શેર કરી દો આપના દોસ્તો સાથે, લાઇક કરી દો, કમેન્ટ કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઇબ ખાસ કરજો તો અમારો જુસ્સો વધતો રહે. અને દોસ્તો જોતા રહો અમારા પત્તાના જાદુ.